આપણે મિત્રો પરમાણુ નમૂના ભણીએ છીએ એમાં સૌથી પહેલા આપણે જે થોમ્સનનો પરમાણુ નમૂનો ભણ્યા અને બીજા નંબરમાં રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ભણ્યા. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો એમાં બધું દળ એ કઈ જગ્યાએ સંગ્રહિત થયેલું હતું? કેન્દ્રમાં સંગ્રહિત થયેલું હતું. આ પરમાણુ નમૂનો કોનો? તો રુથરફોર્ડ. અને બધું જ દળ અને ધન વીજભાર એ ક્યાં હતો? આમાં કેન્દ્રમાં. જ્યારે થોમ્સનના પરમાણુ નમૂનામાં દળ જે છે એ સમગ્ર પરમાણુમાં વિતરિત થયેલું હતું. બરાબર. થોમ્સને એમ કીધું કે પરમાણુનું બધું દળ એ આખા પરમાણુમાં વિતરિત થયેલું છે, જ્યારે રુથરફોર્ડે એમ કીધું કે પરમાણુનું દળ ક્યાં છે? એના કેન્દ્રમાં છે. બાકીનો આખો પરમાણુ કેવો છે? મોટા ભાગનો પોલો છે, મતલબ એમાં અવકાશ છે. આ વાતને ધ્યાનમાં રાખીને મેં તમને ગયા લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે તમારે મને કહેવાનું છે કે કોના પરમાણુને અડધો કરતા અથવા તો કોના પરમાણુ નમૂનાને અડધો કરતા તેનું દળ અડધું થઈ જાય. બધા જ વિદ્યાર્થીઓએ એક પણ અપવાદને બાદ કરતા બધા જ વિદ્યાર્થીઓએ મને જવાબ લખ્યો મોકલ્યો હતો રુથરફોર્ડ. પણ સમજો મિત્રો, રુથરફોર્ડનો નમૂનો તમે અહીંથી અડધો કરી નાખો, આ અડધો તમે લઈ જાઓ, અડધો હું લઈ જાઉં, તો દળ તો ક્યાં છે? કેન્દ્રમાં છે ને. તો બધું કોના ભાગમાં આવી જાય? મારા ભાગમાં આવે. તો અહીંયાથી તમે કટકો કરો, આનો હવે તમે ગમે ત્યાંથી કટકો કરશો થોમ્સનના પરમાણુ નમૂનાનો, એમાં બધી જગ્યાએ દળ વિતરિત થયેલું છે એમ કહે છે. તો થોમ્સનના પરમાણુ નમૂનાને અડધો કરો તો દળ અડધું થઈ જાય. રુથરફોર્ડના પરમાણુ નમૂનાને અડધો કરો તો દળ અડધું ના થાય, કારણ કે કેન્દ્ર કઈ બાજુ જાય? જે બાજુ કેન્દ્ર જાય બાજુ બધું દળ જતું રહે. ખોપડી. તો એ જવાબ હતો. હવે આપણે આધુનિક પરમાણુ નમૂના ની બિલકુલ નજીકનો પરમાણુ નમૂનો એટલે કે બોરનો પરમાણુ નમૂનો, એના વિશે આના પછી ચર્ચા કરવાની છે. પણ બોરનો પરમાણુ નમૂનો જે છે એ સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી બાબતો સમજવી પડે. એટલે અહીંયા પુસ્તકની અંદર મુદ્દો નંબર 2.3 આપેલો છે. આપણે અહીંથી શરૂ કરીશું, એટલે ધ્યાન રાખજો. અહીંયા ચાર્ટ છે ને એના આધારે પછી મેં અહીંયા લખ્યું છે. તો 2.3 એમાં એવું કહે છે કે પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. એમ કે છે કે અમુક બાબતોની શોધ જો ના થઈ હોત તો બોરનો નમૂનો આવ્યો ના હોત, અથવા તો બોરનો નમૂનો સમજાવી શકાયો હોત પણ નહીં. તો એ બાબત કઈ છે? તો જેમાં મુખ્ય બે બાબતો સમાવેશ છે. એ જમાનામાં નવી બે બાબતો શોધાઈ હતી. એક, વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. કોને કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણ? બરાબર. દસમામાં તમે કોને કહેતા વિદ્યુત ચુંબકીય વિકિરણ? બરાબર, પ્રકાશને. પ્રકાશ વાળું ચેપ્ટર તમારે બીજું ચેપ્ટર મારા ખ્યાલથી આવતું પ્રકાશ. એમાં પહેલી જ તમારી વ્યાખ્યા આવતી કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહે છે? પ્રકાશ કહે છે. એવું કહેતા ને. તો અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. પણ આપણે જે જોઈએ છે એ માત્ર દ્રશ્ય પ્રકાશ છે. એ સિવાય પણ તમે જાણો છો કે વિદ્યુત ચુંબકીય વિકિરણના ઘણા બધા પ્રકારો છે. આપણે જે જોઈ શકીએ છીએ અથવા તો માનવની આંખ જે જોઈ શકીએ છીએ એ ચોક્કસ તરંગ લંબાઈ વાળો, એટલે 4000 થી 8000 એંગસ્ટ્રોમ અથવા તો 400 થી 800 નેનોમીટર ની તરંગ લંબાઈ વાળો પ્રકાશ જે જાનીવાલી પીનારા, જાંબલીથી રાતા સુધીનો આપણે જોઈ શકીએ છીએ, બાકી જોઈ શકતા નથી. તો અહીંયા આપણે બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરવાની છે. એનો દ્વૈત સ્વભાવ. દ્વૈત મતલબ ડબલ કેરેક્ટર. વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ જેવો સ્વભાવ પણ ધરાવે છે અને કણ જેવો સ્વભાવ પણ ધરાવે છે. બંને પ્રકારનો સ્વભાવ ધરાવે છે. તેને શું કહેશું? દ્વૈત સ્વભાવ. ન્યૂટનના સમયમાં એવું માનવામાં આવતું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ કોના જેવો? કણ જેવો સ્વભાવ ધરાવે છે. એના પણ આગલા સમયમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ સાબિત થયો હતો. આધુનિક સમયમાં હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે તરંગ પ્રકૃતિવાદ આપ્યો પ્રકાશનો. એના ઉપરથી પાછું એવું થયું કે પ્રકાશ જે છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ ધરાવે છે. એના પછી પણ પાછા આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિક, મેક્સ પ્લાન્ક જેવા વૈજ્ઞાનિક, એમને ઘણી બધી થિયરી એવી આપી કે જે સાબિત કરે છે કે પ્રકાશની કેવી પ્રકૃતિ છે? તો કણ પ્રકૃતિ છે.
તો પ્રકાશ કણ જેવો ઠોસ છે એમ કહેતા અમુક વૈજ્ઞાનિકોના મતે પ્રકાશ જે છે એ કેવો છે, તરંગ જેવો છે. પણ પછી એવું નિષ્કર્ષ નીકળ્યું કે પ્રકાશને બંને પ્રકારની પ્રકૃતિ છે. આપણે એમ ધારીએ કે પ્રકાશને બંને પ્રકારની પ્રકૃતિ છે. એવા નિષ્કર્ષ ઉપર બધા વૈજ્ઞાનિકો આવ્યા કે એની અમુક બાબતો એના તરંગ સ્વભાવથી સમજાવી શકાય છે અને એની અમુક બાબતો એના કણ સ્વભાવથી સમજાવી શકાય છે. તો જ્યારે આપણે પ્રકાશનો ડબલ કેરેક્ટર સ્વીકાર્યો, એ સ્વીકાર થયો અને પછીથી આપણે બોરનો નમૂનો કે સમજી શકીશું. એટલે પહેલા એક આ બાબત આપણે સમજીશું, પ્રકાશનો વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો પ્રકાશનો દ્વૈત સ્વભાવ. અને બીજું સમજીશું પરમાણુનો રેખીય વર્ણપટ. વર્ણપટ તમને ખબર છે, જેમ કે મેઘધનુષ તમને દેખાય ને, તો એમાં શું હોય, વર્ણપટ. તો 7 રંગનો પટ્ટો એ આપણે કહીએ છીએ વર્ણપટ. તો દરેક પરમાણુને પોતાનો આગવો એવો વર્ણપટ હોય છે, પણ એ વર્ણપટ કેવો હોય છે, રેખીય હોય છે. તમે મેઘધનુષ જુઓ તો તમને એમ ખબર ના પડે કે આ લાલ રંગની લીટી પછી પીળા રંગની લીટી બધું કેવું હોય, એકબીજામાં મિક્સ થયેલું હોય. તો એવા વર્ણપટને મિત્રો જે આપણે મેઘધનુષમાં જોઈએ છે, એવા વર્ણપટને કહેવાય સતત વર્ણપટ. જ્યારે પરમાણુઓમાં જે વર્ણપટ મળે એ રેખીય વર્ણપટ મળે. એ પણ આપણે પછી આગળ ચર્ચા કરીએ. સૌથી પહેલા તો આપણે શું જોઈએ, વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, અને એમાં પણ વિદ્યુત ચુંબકીય વિકિરણનો કયો સ્વભાવ, તરંગ સ્વભાવ. તો મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ વિશે આગાહી કરી હતી. તો મુદ્દો નંબર 2.3, 2.3.1, 2.3.2 એવી રીતે આપણા બુકની અંદર છે. તો 2.3.1 એમાં આપેલું છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય? તો મેક્સવેલે એમ કીધું હતું કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય, દાખલા કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પ્રવેગિત થાય છે, પ્રોટોન હોય કે ગમે તે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે એ કણની અંદરથી શું ઉત્પન્ન થાય, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ જે ક્ષેત્ર છે એ ઉર્જાના સ્વરૂપમાં, મતલબ કે તરંગના સ્વરૂપમાં શું કરે છે, પારગમિત થાય છે, મતલબ આગળ વધે છે, પ્રસરે છે, ગતિ કરે છે, જે કેવું હોય. જેને શું કહેવાય, વિદ્યુત ચુંબકીય તરંગ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો જુઓ, કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત થાય છે ત્યારે, આ લખી લેજો હો, ચોપડીમાં ભાષા એકદમ ઓકવર્ડ આપેલી હશે. કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત થાય છે ત્યારે તેમાં એકાંતરીય રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તે તરંગ સ્વરૂપે પ્રસરે છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા કોને કહેવાય, ખબર પડી? તો હવે લાક્ષણિકતા. તો પહેલી લાક્ષણિકતા, પ્રવેગિત વીજભારિત કણમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને તેમના તરંગ પ્રસરણની દિશા ત્રણેય પરસ્પર લંબ હોય છે. માની લો કે એક વીજભારિત કણ આ રીતે જાય છે, પેનની દિશામાં, પ્રસરણની દિશા સમજો. કઈ કઈ વસ્તુ? પ્રવેગિત વીજભારિત કણ માંથી ઉત્સર્જિત થતા વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને તરંગ પ્રસરણની દિશામાં આ ત્રણેય પરસ્પર કેવા હોય છે, લંબ હોય છે. મતલબ સમજો, જેમ કે આ દિશામાં શું જાય છે, તરંગ પ્રસરે છે અથવા તો ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આગળ આ દિશામાં પ્રસરે છે. તો આ તરંગ પ્રસરણની દિશા થઈ. હવે એને લંબ હશે કોણ? આજે મેં આડી પેન મૂકી, એ આ કાળી પેન, બરાબર, એ શું બતાડે છે? તો એ બતાડે છે, ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે જતું હોય આમાં, તો આ લંબથી તો આમ પણ લંબ કહેવાય ને. અને ચુંબકીય ક્ષેત્ર કેમ જાય? આમ જાય. ખબર પડી ને? જો હવે મારા હાથનું નિરીક્ષણ કરજો, તરંગનું પ્રસરણ એને લંબ, વિદ્યુત ક્ષેત્ર એને લંબ, ચુંબકીય ક્ષેત્ર આ રીતે આગળ જાય. દોરી બતાવું જુઓ. જેમ કે અહીંથી માની લો કે આ શું થાય છે, તરંગ પ્રસરણ થાય છે. કઈ દિશામાં? આ દિશામાં. તો આવી રીતે લંબ જે ઉત્પન્ન થશે, આને ધારી લો કે હું કહી દઉં વિદ્યુત ક્ષેત્ર. ખબર પડી ને?
આમાં બોર્ડના સમતલમાં, પણ આવું પણ એક સમતલ બને ને, તો આમાં કોણ ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ખબર પડી? જો હું આમાં તો દોરી નથી શકવાનો, પણ છતાંય તમને બતાવું. બરાબર? એટલે આ આમાં જાય છે, જ્યારે આ આમાં જાય છે. એટલે બંને ઇન શોર્ટ ત્રણે એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. પછી વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. આપણે જાણીએ છીએ મિત્રો, તરંગ જે છે એની વ્યાખ્યા તમે અગાઉના ધોરણમાં ભણ્યા કે માધ્યમમાં ઉત્પન્ન થતો વિક્ષોભ જે છે એને આપણે તરંગ કહીએ છીએ. તો તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય. દાખલા તરીકે બે વ્યક્તિઓ, અથવા હું અહીંયા થી બોલું છું, તમે માની લો કે ફિઝિકલી મારા જોડે ઊભા છો અને તમારે વાક્ય સાંભળવું છે, તો તમે ક્યારે વસ્તુ સાંભળી શકશો? અથવા તો તમે ફોનમાં વિડીયો જોઈ રહ્યા છો અને ઇયરફોન કે તમે લગાવેલા નથી અને એનો અવાજ સ્પીકરમાંથી જે નીકળે છે તમે સાંભળો છો, તો તમે સાંભળી ક્યારે શકો? હવા હોય તો સાંભળી શકો. એટલે હવાના માધ્યમથી ધ્વનિનું પ્રસરણ થયું. બરાબર? પણ જો હવા ના હોય, શૂન્યાવકાશ હોય, તો આપણે એનો અવાજ સાંભળી શકીએ નહીં. તો ધ્વનિના તરંગને પ્રસરવા માટે કોની જરૂર છે? માધ્યમની જરૂર છે. એ જ રીતે સ્કૂલમાં તમે લાઈનસર સાયકલ મૂકી હોય અને એક સાયકલને ધક્કો મારો તો એકથી બીજી, બીજી ત્રીજી, ત્રીજી ચોથી, એમ સળંગ ઉર્જા આગળ જાય ને, સાયકલ પડતી જાય. તો સાયકલના માધ્યમથી તમારો ધક્કો આગળ વધ્યો એમ કહેવાય. તો હંમેશા ઉર્જાને પ્રસરવા અથવા તો તરંગને હંમેશા નહીં, ઠોસ તરંગોના કિસ્સામાં, જેમ કે ધ્વનિ તરંગના કિસ્સામાં તરંગને પ્રસરવા માટે મોટે ભાગે જોઈએ તો કોની જરૂર પડતી હોય છે? માધ્યમની જરૂર પડતી હોય છે. પણ પ્રકાશના તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. અથવા તો એ શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. આપણને ખબર છે સૂર્યના કિરણો પૃથ્વી સુધી આવે છે તો વાતાવરણ તો 400-500 કિલોમીટર, 800 કિલોમીટરથી ચાલુ થાય, પૃથ્વીથી 800 કિલોમીટર દૂર, પણ સૂર્ય તો ક્યાંય છે, છતાં પણ પ્રકાશ આપણા સુધી પહોંચે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. મતલબ કે તે શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. અને ત્રીજું, વિદ્યુત ચુંબકીય વિકિરણો ઘણા પ્રકારના હોય છે અને તે તરંગ લંબાઈ તથા આવૃત્તિ વડે એકબીજાથી અલગ પડે છે. આવી રચનાને શું કહે છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. બરાબર? પછી તરંગ લંબાઈ અને આવૃત્તિના મૂલ્યો તમે જુદા જુદા કરો એમ એ વર્ણપટના તમને પ્રકાર મળશે. જેમ કે દ્રશ્ય વર્ણપટ હોય, દ્રશ્ય વર્ણપટમાં પણ જેમ કે 7 રેખાઓ હોય, જાની વાલી પીનારા. પછી જાંબલીથી આગળ હોય એને આપણે પાર જાંબલી કહીએ, રાતાથી આગળ હોય એને પારરક્ત કહીએ. પછી એવી રીતે રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો. બરાબર? તો એવી રીતે વિદ્યુત ચુંબકીય આખું વર્ણપટ છે, જેમાં જુદી જુદી તરંગ લંબાઈના આધારે આ આખો પટ શું થાય છે? જુદો પડે છે. તો આજે આપણે જોઈ એ વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા જોઈ અને એની વ્યાખ્યા જોઈ. હવે હું તમને એ બુકની અંદર એ પટ્ટો કેવો છે એ આપેલો છે, એટલે એ ખાલી બતાવું. તમે ખાલી જાણકારી માટે યાદ રાખજો, પટ્ટો ચિત્ર મગજમાં રાખજો. આવૃત્તિ ને તરંગ લંબાઈ એ અમુક અમુક માહિતી તમારે ખાલી યાદ રાખવાની છે. તો બુકમાં તમને બતાવી દઉં. અહીંયા જુઓ, અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ આપેલો છે. હવે 2 એકમોમાં આપેલો છે. એક લેમ્બડા, લેમ્બડા મતલબ શું કહેશું આપણે? તરંગ લંબાઈ. અને બીજું છે આ ન્યુ. જો આ વી કહેવાય પણ આ રીતે આપણે લખીશું, એને ન્યુ કહીશું, જે ગ્રીક મૂળાક્ષર છે ન્યુ. તો આ ન્યુ જે બતાડે છે એ શું છે? આવૃત્તિ છે. ખબર પડી ને? આ રીતે લખવાનું, આ ન્યુ. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ એ તમે જાણો છો, અથવા તો સેકન્ડ ઇનવર્સ. અને આ તરંગ લંબાઈ. બીજું તમે એ પણ જાણતા હશો કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. બંને વચ્ચેનો સંબંધ આ રીતે છે, ન્યુ બરાબર c/લેમ્બડા. જો કે કાલના લેક્ચરમાં આપણે, આજે તો થિયરિકલી વાતો ભણવાની છે, કાલના લેક્ચરમાં આપણે જે દાખલાકીય વાતો ભણીશું ને ત્યારે હું તમને બધા સૂત્રો કહીશ. તો મ્યુ બરાબર c/લેમ્બડા, જ્યાં c બરાબર શું છે? પ્રકાશ જે છે
એનો વેગ છે અને જે લેમ્બડા જે છે એ શું છે? તરંગ લંબાઈ છે. બરાબર, એટલે બંનેને વ્યસ્ત પ્રમાણમાં સંબંધ હોય. તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટે, ને આવૃત્તિ ઘટે તો તરંગ લંબાઈ વધે. તો અહીંયા હવે જુઓ, અહીંથી આપણે દ્રશ્ય પ્રકાશથી ચાલુ કરીએ. જો આખા પ્રકાશનો આખો જે વર્ણપટનો જે હિસ્સો બતાડ્યો છે એમાંથી જે આપણી માનવ આંખ જે જોઈ શકે છે એ ભાગ તો જુઓ કેટલો બધો નાનો છે ને? કેટલો બધો નાનો, એકદમ. આ જોવા જઈએ ને તો 10⁻6 અહીંયા કને છે અને છેક આટલું, એટલે આ જોવા જઈએ ને તો તમને કેટલો 400 થી 750 નેનોમીટર જેટલો આ ભાગ છે. હવે 400 નેનોમીટર મતલબ 4 × 10⁻9 મીટર આવું થાય. 1 નેનોમીટર એટલે કેટલા મીટર થાય? 10⁻9 થાય ને. તો આ શું થઈ ગયું? 4 × 10⁻7 મીટરથી કેટલું થયું? 7.5 × 10⁻7 મીટર. તો તમે અહીંયા જોઈ શકો છો 10⁻6 મીટર, 10⁻6 પછી અહીંયા 7 આવશે ને, તો 10⁻7 મીટરથી 7.5 × 10⁻7 એટલે એકદમ નાનો ગાળો જે છે શું બતાડે છે? દ્રશ્ય પ્રકાશ બતાડે છે. અને દ્રશ્ય પ્રકાશમાં પણ આપણે આવી રીતે જઈએ, જાની વાલી પીનારા છે ને, અહીંથી જાંબલી રંગ દેખાય છે અને પટ્ટો પછી કેવો થતો જાય છે? રાતો થતો જાય છે. અને આ પટ્ટો આખો એકબીજામાં ભળેલો છે. એટલે આ જે વર્ણપટ છે કેવો કહેવાશે? સતત વર્ણપટ કહેવાશે. અહીંયા વચ્ચે કોઈ જગ્યા ખાલી પડતી નથી. જો જગ્યા ખાલી પડે અને રેખાઓ મળે તો એવા વર્ણપટને શું કહેવાય? રેખીય વર્ણપટ કહેવાય. પ્રકાશનો જે આ વર્ણપટ છે કેવો છે મિત્રો? સતત વર્ણપટ છે. અને આ જાનીવાલી પીનારા, જાંબલી રંગની તરંગ લંબાઈ કેટલી? તો 400 નેનોમીટર, અને રાતા રંગની કેટલી? તો 750 નેનોમીટર. હવે તમે અહીંથી જોશો, રાતાથી તમે થોડીક તરંગ લંબાઈ આ બાજુ આગળ વધારશો, મતલબ 750 થી થોડીક આગળ, એટલે એમ જતા જતા વધતી જશે. તો -8, -6, -4, તો અહીંયા ઇન્ફ્રારેડ આવશે, મતલબ કેટલો? પારરક્ત. પારરક્ત પછી જે આવશે એ બધા સૂક્ષ્મ તરંગ. સૂક્ષ્મ તરંગને આપણે શું કહીએ છીએ? માઇક્રોવેવ. બરાબર, વ્યવહારિક ભાષામાં ઇંગ્લિશમાં આપણે શું કહીએ? માઇક્રોવેવ. આપણે કેમ માઇક્રોવેવ ઓવન. તો આ સૂક્ષ્મ તરંગ. સૂક્ષ્મ તરંગ પછી પણ આવશે FM અને AM રેડિયો તરંગ. તમે જોજો, રેડિયો જે સાંભળતા હોય એને ખબર હશે, અથવા તો દરેકના ફોનમાં FM રેડિયો આવે છે. જેમ કે 91.9 ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ ઉપર જે પકડાય એ કયો? રેડિયો મિર્ચી, એવું આપણે કહીએ છીએ ને. 98.3 તો રેડિયો મિર્ચી. એ જ રીતે AM એમ્પ્લિટ્યુડ મેગ્નેટ ફ્રીક્વન્સી મોડ્યુલેશન, અને AM મતલબ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. કંપ વિસ્તારના આધારે આ રેડિયો સ્ટેશન પકડાય. તો AM અને FM બે પ્રકારના રેડિયો સ્ટેશન. તો ટૂંકમાં આ જે તરંગો છે એને કેવા કહેશું? રેડિયો તરંગ. અને એનાથી પણ પછી મોટા મોટા 10⁴ મીટર લંબાઈના, 10⁶ મીટર લંબાઈના, ખબર પડી ને, એવડા મોટા મોટા તરંગો હોય છે એને દીર્ઘ રેડિયો તરંગ કહેવાય. અને આ બાજુ જુઓ તો પારજાંબલીથી આગળ પછી આવે એક્સરે, ક્ષ કિરણો, અને ક્ષ કિરણોથી પણ નાના હોય, 10⁻16 જેટલી તરંગ લંબાઈ ધરાવતા હોય તો એવા હોય ગેમા કિરણો. તો આ તરંગ લંબાઈમાં આપેલું છે. ઉપર જે મૂલ્યો જે છે એ આવૃત્તિના આપેલા છે. એટલે તમે શું ધ્યાનમાં રાખશો? સૌથી નાના કોણ તરંગ લંબાઈમાં, અને સૌથી મોટી આવૃત્તિના કયા? તો ગેમા, પછી ક્ષ કિરણ, પછી યુવી મતલબ અલ્ટ્રાવાયોલેટ, પછી આપણો દ્રશ્ય પ્રકાશ. વાયોલેટ એટલે જાંબલી થઈ ગયું, એટલે એને પાર જાંબલી અથવા અલ્ટ્રાવાયોલેટ કહેવાય. અને આ બાજુ રાતો, રાતાની આ બાજુ જે છે એટલે ઇન્ફ્રારેડ, પારરક્ત, પછી માઇક્રોવેવ સૂક્ષ્મ તરંગ, પછી FM AM રેડિયો તરંગ, અને પછી શું આવશે? દીર્ઘ રેડિયો તરંગ આવશે. અને એ જ રીતે અહીંયા કેટલાક મૂલ્યો આપેલા છે, એ આપણે મૂલ્યો અહીંયા કને યાદ રાખીશું. આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે સુધી મેં તમને 3 લખાવડાયા હતા ને. અને વર્ણપટ જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. કેટલાક ઉદાહરણ છે, જેમ કે રેડિયો આવૃત્તિ ક્ષેત્રો, તો કેટલું છે? 10⁶ હર્ટ્ઝ. અહીંયા શું બોલે? આવૃત્તિ, જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. પછી સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર, માઇક્રોવેવ ક્ષેત્ર, એ કેટલું છે? 10⁻10 હર્ટ્ઝ, જેનો ઉપયોગ કોના માટે થાય? તો રડાર માટે. પારરક્ત ક્ષેત્રનો ઉપયોગ 10⁻13 હર્ટ્ઝ ગરમ કરવા માટે થાય છે. પછી અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી તરંગનો ઉપયોગ એ સૂર્યના વિકિરણોનો એક ઘટક છે, જેનો થોડો ભાગ 10⁻15 હર્ટ્ઝ છે, જેને આપણે શું કહીએ છીએ? દ્રશ્યમાન વર્ણપટ કહીએ છીએ. બીજું, આ જે જાંબલી વર્ણપટ જે છે, પારજાંબલી, બરાબર, જાંબલી, એને આપણે શું કહીએ? બ્લૂટૂથ એવું પણ કહીએ છીએ. તો બ્લૂટૂથ જે છે, બ્લૂટૂથમાં તમે જે આપણે બ્લૂટૂથની ફ્રીક્વન્સી ઉપર
આપણે શું કરીએ છીએ, સાંભળીએ છીએ ને અવાજ ડાયરેક્ટ વાયર વગર પણ આપણે સ્પીકર સાંભળી શકીએ. તો બ્લૂટૂથ વાસ્તવમાં જે છે પારજાંબલી વિકિરણો છે. તો આવી રીતે આ દ્રશ્ય પ્રકાશ, અને એમ આપણે અહીંયા કને કોની વાત કરી, તો બોરના નમૂના તરફ જે દોરી જતો વિકાસ છે એમાં વિદ્યુત ચુંબકીય તરંગનો સ્વભાવ જોયો, અને એની કઈ પ્રકૃતિ વિશે વાત કરી આપણે, તો તરંગ પ્રકૃતિ વિશે વાત કરી. હવે આપણે વાત કરીએ વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની. બરાબર, મુદ્દો નંબર 2.3 પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ, એમાં 2.3.1 એ તરંગ સ્વભાવ વિદ્યુત ચુંબકીય વિકિરણનો, અને હવે જોઈશું કણ સ્વભાવ. અહીંયા બે પ્રશ્નોથી આપણે આ વાતને સમજશું, વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. આમ તો મિત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ એ જે ભૌતિક વિજ્ઞાનના આધારે સમજાવવામાં આવે છે એ 12મા ધોરણ સુધીના ફિઝિક્સમાં આપણે એની આછી પાતળી તમે માહિતી મેળવશો. કારણ કે અહીંયા સીધું લખેલું છે કે ક્લાસિકલ ફિઝિક્સ મતલબ જે ન્યૂટનનું ફિઝિક્સ હતું, જેમાં કલનશાસ્ત્ર વગેરેનો સમાવેશ થતો, સંકલન વિકલન, ગણિતમાં આવે છે સંકલન અને વિકલન, તો એ ક્લાસિકલ ફિઝિક્સ દ્વારા પણ આ બાબત સમજાવી શકાય નથી. એ બાબતોની આપણે અહીંયા આગળ વાત કરવાની છે. એટલે સ્વાભાવિક છે કે એને સંપૂર્ણ મગજમાં બેસાડવું એ બહુ કાઠું કામ છે, પણ થોડીક માહિતી અહીંયા કને પુસ્તકમાં જે આપેલી છે એ હું તમને કહીશ, અને એનાથી દાખલા કેવી રીતે ગણવાના એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે થોડાક સૂત્રો આપણે સ્વીકારીશું અને એનાથી પછી એના દાખલા ગણીશું. એટલે માહિતી પૂરતું હવે જે હું ભણાવું છું એ તમે યાદ રાખી લો. તો પ્રશ્નથી સમજીએ એટલે થોડુંક વધારે ખબર પડે. ક્લાસિકલ ફિઝિક્સનો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત કઈ બાબતો સમજાવી શકતો નથી, અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ કઈ બાબતને આધારે સમજાવી શકાય. તો સમજો, જ્યારે આ ન્યૂટનનું જ્યારે ક્લાસિકલ ફિઝિક્સ પૂરું થાય છે ત્યારથી ક્વોન્ટમ થિયરી ચાલુ થાય છે, પ્લાન્કની ક્વોન્ટમ થિયરી. આ ક્વોન્ટમ શું છે હાલ તમે શબ્દ સ્વરૂપે યાદ રાખી લો, પછી હું તમને વાત કરીશ એક વાત થિયરી પછી કે ક્વોન્ટમ વાસ્તવમાં શું છે. તો વૈજ્ઞાનિક પ્લાન્ક હતો, મેક્સ પ્લાન્ક, એને આખી એક થિયરી આપી. એમાં એ થિયરીમાં એને વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ સમજાવી હતી. તો એને એવું કીધું હતું કે તમે જો પ્રકાશને તરંગ તરીકે સ્વીકારો તો તમે નીચેની બાબતો સમજાવી શકશો નહીં. એ બાબત તમારે જો સમજાવી હોય તો તમારે પ્રકાશ તરંગ છે એવું નહીં, પણ પ્રકાશ શું છે, કોણ છે એવું સ્વીકારવું પડે. તે બાબતો કઈ કઈ હતી, તો એમ કહે છે કે ગરમ અથવા તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ, બીજો શબ્દ છે ફોટો ઇલેક્ટ્રિક અસર, અને ત્રીજું હાઇડ્રોજનના સંદર્ભમાં રેખીય વર્ણપટ. ગરમ પદાર્થમાંથી અથવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. હવે તમે આને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે પ્રકાશની તરંગ પ્રકૃતિથી આ કેમ ના સમજાવી શકાય. તો સમજો, હું એમ કહી દઉં કે કોઈ પદાર્થ તરંગનું શોષણ કરે છે. જેમ કે મેં ભીતની અંદર પ્રકાશ પાડ્યો તો એનું થોડા ઘણા અંશે શું થશે, શોષણ થશે. તમને એમ થાય એમ તો કે શોષણ થતું હોય, કેવી રીતે ખબર પડે? તો સીધી વસ્તુ છે કે આપણા ઘરની અંદર જો સફેદ કલર કરેલો હોય અને તમે લાઈટ ચાલુ કરજો તો લાઈટ વધારે પ્રકાશિત દેખાશે, કારણ કે સફેદ કલર શું કરે છે, બધા જ વિકિરણનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. જ્યારે કાળો કલર કરેલો હોય તો એ લાઈટ એટલી બધી દેખાશે નહીં. જેટલું સફેદ ઓરડામાં જેટલું પ્રકાશિત થતું હતું એટલો ઓરડો હવે કાળો ઓરડો પ્રકાશિત થશે નહીં. કેમ? કારણ કે કાળા પદાર્થનો ગુણ શું છે કે મોટા ભાગના વિકિરણનું એ શું કરે છે, શોષણ કરે છે. હવે હું એમ કહી દઉં કે સફેદ પ્રકાશનું તરંગ મેં અહીંયા કને આપાત કર્યું છે, તો જો શોષણ કરે છે તો સફેદ પ્રકાશનું શું થઈ જવું જોઈએ, શોષણ થવું જોઈએ. અથવા ઉત્સર્જન થાય છે તો એ શું થઈ જવું જોઈએ, સફેદ પ્રકાશનું શું થવું જોઈએ, ઉત્સર્જન થવું જોઈએ. મતલબ આદર્શ પદાર્થ એ છે, ખરેખર પદાર્થ કેવો હોવો જોઈએ કે એ બધા જ વિકિરણનું શું કરતો હોવો જોઈએ, કાં તો શોષણ કરતો હોવો જોઈએ, કાં તો બધા જ પ્રકારના વિકિરણનો ઉત્સર્જન કરતો હોવો જોઈએ. પણ કે એવું થતું નથી. ઉદાહરણ તરીકે તમે લોખંડના સળિયાને ધીમે ધીમે ગરમ કરો તો શરૂઆતમાં તમે ગરમ કરશો તો એ ઝાંખો લાલ પ્રકાશ ઉત્સર્જિત કરશે. આપણને કેવું દેખાશે, ઝાંખો લાલ દેખાશે. એનો મતલબ શું, સમજો. ગરમ કર્યો, પ્રકાશનું ઉત્સર્જન હોય તો એ સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતો હોવો જોઈએ.
પણ જાની વાલી પીનારામાંથી રાતો પ્રકાશ જ ઉત્સર્જિત કરે છે, બાકીના વિકિરણનું એ ઉત્સર્જન કરતો નથી. હજી તમે વધારે ગરમ કરો તો એ એકદમ ઘટ લાલ દેખાશે લોખંડના સળિયાને. હજી તમારે અથવા તો જ્યાં પેલી લુહારની પેલી એરણ કે ચાલતી હોય ને ત્યાં તમે જોજો લોખંડનો સળિયો ગરમ થાય ત્યારે, તો હજી તમે વધારે ગરમ કરો તો એ વાદળી રંગનો દેખાશે. મતલબ રાતો થયા પછી ધીમે 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 એ કેવો થતો જશે, પીળા નારંગી થતો જશે, પછી પીળાશ પડતો થતો જશે, પછી સફેદ થઈ જશે, અને હજી ગરમ કરો તો એ કેવા કલરનો થશે, ભૂરા કલરનો અથવા તો વાદળી રંગનો થશે. 8મા ધોરણમાં તમારે બ્રહ્માંડ વાળો પાઠ આવતો, ખબર છે? જુદા જુદા પ્રકારના તારા વિશે વાત આવતી. જેમ કે સૌથી યુવાન તારો કયો હોય તો જે વાદળી કલરનો દેખાતો હોય, જેમ કે નદીમુખ તારો જે વાદળી કલરનો દેખાય છે, ભૂરા રંગનો, એ સૌથી યુવાન છે. અને રાતા રંગનો તારો કે જે રેડ જાયન્ટમાં સ્થિતિમાં આવી ગયો છે, કે હવે મરવાની તૈયારી છે તારાની, તો એ રેડ જાયન્ટ સ્થિતિ મતલબ રાતા રંગનો દેખાય છે. તો જો જુદા જુદા કલરો એ પદાર્થ શું કરે છે, ઉત્સર્જિત કરે છે. તો સળિયા પણ એમ જ કરે છે. લોખંડનો સળિયો ગરમ કરો તો કે ગરમ કરતાની સાથે એ બધા તરંગોનું ઉત્સર્જન નથી કરતો, અમુક તરંગોને શોષી લે છે. તો જો એક કણ સ્વભાવ હોય તો જ શોષી શકે, એકલી ઉર્જા પકડી શકાય નહીં. એટલા માટે એમ કહે છે કે તમારે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ સમજવો હોય, ઉત્સર્જિત થતા વિકિરણનો જે સ્વભાવ છે એ સ્વભાવ કે તમે તરંગ સ્વરૂપે તમે પ્રકાશને સ્વીકારો તો સમજી શકશો નહીં. બીજું, ફોટો ઇલેક્ટ્રિક અસર. આપણે આના વિશે ભણવાનું છે એટલે ભણીશું, પણ હમણાં શબ્દ યાદ રાખજો. ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી પણ પ્રકાશને તમે કોણ સ્વરૂપે સ્વીકારો તો જ આપી શકાય, બાકી તરંગ સ્વરૂપે સ્વીકારીને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી નથી. અને ત્રીજા નંબરમાં છે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખીય વર્ણપટ. વર્ણપટ રેખીય કેમ મળે છે? મતલબ મેં તમને કીધું કે વર્ણપટ બે પ્રકારના હોય, એક સતત વર્ણપટ અને બીજો રેખીય વર્ણપટ. ઇન્દ્રધનુષનો કે મેઘધનુષનો પટ્ટો છે સતત વર્ણપટ છે, જેમાં લાલ રંગ પીળામાં ભરાયેલો છે, પીળો રંગ જાંબલીમાં, જાંબલી નીલામાં, એ રીતે ભરાયેલો છે, બરાબર? પટ્ટો છે. પણ તમે હાઇડ્રોજનનો વર્ણપટ જુઓ ને તો એક રેખા દેખાય, વળી ખાલી જગ્યા, વળી રેખા દેખાય, વળી ખાલી જગ્યા. આમ સતત એનો વર્ણપટ જોવા મળતો નથી. આ કહેવાય કેવો કહેવાય? સતત કહેવાય. પણ અહીંયા વચ્ચે ખાલી જગ્યા રહી ગઈ એટલે શું જોવા મળે છે? રેખાઓ જોવા મળે. જેમ કે વચ્ચેથી પૂછી નાખ તો શું જોવા મળે? રેખાઓ જોવા મળે છે. તો એવું કેમ જોવા મળે છે એ પણ કહે છે કે પ્રકાશના તરંગ સ્વભાવથી સમજાવી શકાતું નથી. હું આ બધું જેટલી સરળતાથી બોલી શકું છું એટલું તમે એટલી સરળતાથી સમજી નહીં શકો. કેમ? કારણ કે આના માટે તમારે પૂરું ફિઝિક્સ જ્ઞાત હોવું જરૂરી છે. હજી તો આપણે 11મા ધોરણમાં નવું ફિઝિક્સ તમે ચાલુ કર્યું હશે. 12મા ધોરણમાં આ જે પાઠ છે ને પરમાણુ વાળો પાઠ, એ પાછો તમને 12મા ધોરણમાં છેક ચોથા સેમિસ્ટરમાં એટલે કે દિવાળી પછી તમારે છેક ભણવાનું આવશે. ત્યાં સુધી ફિઝિક્સની જે સંકલ્પનાઓ જે સ્વાભાવિક છે કે રસાયણ વિજ્ઞાનમાં તો આવવાની નથી, અને તમે પણ હજી ફિઝિક્સ એટલું બધું ભણ્યા ના હો એટલે થોડુંક એવું થશે કે તમારે રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં શું યાદ રાખવું પડશે. તો આ 3 મુદ્દા જે છે તમે યાદ રાખશો કે ક્લાસિકલ ફિઝિક્સનો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત આ બાબતને સમજાવી શકતો નથી, અથવા આ બાબતો સમજવી હોય તો પ્રકાશની કઈ પ્રકૃતિ સ્વીકારવી પડે? તો કણ પ્રકૃતિ સ્વીકારવી પડે. હવે એની અંદરથી આપણે સમજવાની છે આ ફોટો ઇલેક્ટ્રિક અસર. તો જો ધ્યાન રાખજો, આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો અથવા ઉતાર લેજો વિડિયો પોઝ કરીને. તો જુઓ, ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે એ આપણે સમજીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર શોધી હતી અને એના માટે એને નોબેલ પારિતોષિક મળ્યું હતું. તમને ખબર છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ઘણી ચર્ચાસ્પદ થિયરીઓ છે કે જે આખા વિશ્વમાં પ્રચલિત થઈ. જનરલ થિયરી ઓફ રિલેટિવિટી, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી, બરાબર? જે વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ હશે એ આ બધું વાંચતા હોય તો એના વિશે તમને ખબર હશે, બધી પ્રચલિત થિયરી. પણ જે નોબેલ પારિતોષિક મળ્યું હતું આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ એની કઈ થિયરી ઉપર, કઈ થિયરી માટે મળ્યું હતું? ફોટો ઇલેક્ટ્રિક અસર માટે મળ્યું હતું. ફોટો, હવે તમે યાદ રાખી લો, ફોટો શબ્દ આવે તો એ કોની વાત કરે છે? પ્રકાશના કણની વાત કરે છે. જેમ કે ફોટોગ્રાફ, તો ખબર છે ને કેમેરો પ્રકાશ પાડે અને પાછો આપાત થાય એ રીતે ફોટોગ્રાફ લે એટલે આપણે શું કહીએ? ફોટોગ્રાફ એવું કહીએ છીએ.
બરાબર. તો ફોટો શબ્દ જે છે એ પ્રકાશનો કણ એવું તમે યાદ રાખજો. પ્રકાશનો જે કણ જે છે એને કહેવાય શું? તો ફોટોન કહેવાય. બરાબર. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર, પ્રકાશના કણ જે છે એના આધારે શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. એ અસર જે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ચોપડીના શબ્દોમાં કહીએ તો એમ કે છે કે કેટલીક ધાતુઓને સામાન્ય રીતે પોટેશિયમ, સોડિયમ, રૂબિડિયમ ને પ્રકાશના પુંજની સામે મૂકતા તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઘટના જે છે એને શું કહેવાય? આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એના પ્રાયોગિક પરિણામો સમજો. પહેલા પ્રયોગ સમજી લો. આ એક શૂન્યાવકાશ ચેમ્બર છે. એમાં આપણે કેથોડ તરીકે એક ધાતુની પ્લેટ લીધી છે, કારણ કે ઇલેક્ટ્રોન કેથોડ માંથી ઉત્સર્જિત થાય એટલે કેથોડ તરીકે આપણે શું લીધી છે? ધાતુની પ્લેટ લીધી છે. અને એનોડ તરીકે એક સંસૂચક લીધું છે. સંસૂચક મતલબ જે સૂચના આપે કે હા ભાઈ હવે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો છે એવું ઇન્ડિકેશન આપે, એને શું કહેવાય? સંસૂચક. તો જુઓ, એનોડ તરીકે, ધનધ્રુવ તરીકે, ઋણધ્રુવ તરીકે ધાતુની પ્લેટ અને અહીંયા કને બેટરી જોડી છે. હવે તમે જેવો પ્રકાશનો પુંજ અહીંયા કને આપાત કરો છો, પ્રકાશનો પુંજ તમે જેવો અહીંયા કને આપાત કરો છો કે તરત જ વિધિન મિનિટ, મતલબ કોઈ સમયનો અંતરાળ જ બાકી નથી રહેતો. જેવો અહીંયા આપાત થાય કે તરત જ અહીંયા કને શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, જે અહીંયા કને એમીટર દ્વારા આપણને ખબર પડે છે કે એ અહીંયા કને પસાર થાય છે. તો આવી રીતે એમ કે છે કે તમે જ્યારે પ્રકાશના પુંજની સામે ધાતુ મૂકો તો એમાંથી શું ઉત્પન્ન થાય? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય. આ જે પ્રયોગ જે છે એ પ્રયોગને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ. એના પ્રાયોગિક પરિણામો કયા કયા છે? તો ત્રણ બાબતો આપણે ધ્યાન રાખીશું. નંબર 1, ધાતુની સપાટી પર જેવો પ્રકાશ આપાત થાય કે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. પછી બીજું યાદ રાખશું, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચલે છે પ્રકાશની તીવ્રતા. મતલબ કિરણપુંજ જેટલો તીવ્ર હશે એટલે કે જેટલો વધુ પ્રકાશિત હશે એટલા ઇલેક્ટ્રોન પણ કેવા? વધુ સંખ્યામાં ઉત્સર્જિત થશે. જેમ કે અહીંયા હું માની લો કે 5 વોટનો ગોળો, એમાંથી પ્રકાશ કાઢું તો ઓછા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો 5 વોટની જગ્યાએ પ્રકાશ 50 વોટના લેમ્પમાંથી પુંજ આપાત કરું તો એ જે સંખ્યા જે છે એ ઇલેક્ટ્રોનની કેવી થઈ જશે? વધી જશે. અહીંયા ધ્યાન રાખજો, તીવ્રતા શબ્દ છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને મેન આ વસ્તુ યાદ રાખજો, દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા પ્રકાશની ચોક્કસ ન્યૂનતમ તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ, ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ
જેનો સંકેત આપણે રાખીશું ν0 જરૂરી બને છે, જેને દેહલી આવૃત્તિ કહે છે. સમજો, દરેક ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા પ્રકાશની ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ ν0 જરૂરી બને છે. આ ધ્યાન રાખજો, દાખલામાં ખાસ ઉપયોગ આવશે. ν0 જરૂરી બને છે, જેને દેહલી આવૃત્તિ કહે છે. આવૃત્તિને શું કહેશું? દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ કરતા નીચી આવૃત્તિએ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. શબ્દ સમજી લો, દેહલી આવૃત્તિ. આવા ઘણા બધા શબ્દો તમને ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં આવશે. રસાયણ વિજ્ઞાન વાળા એનું ગુજરાતી કરી નાખશે દેહલી આવૃત્તિ. તો એ ફિઝિક્સમાં શબ્દ ભણશો થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડનો મતલબ છે કોઈ પણ કામ તમારે કરવું હોય તો એના માટે જે ન્યૂનતમ એફર્ટ જરૂરી હોય એને થ્રેશોલ્ડ કહેવાય. ફરીથી સાંભળો, કોઈ પણ પ્રક્રિયા તમારે કરવી છે એના માટે જે તમારે ન્યૂનતમ એફર્ટની જરૂર લગાડવી પડે એને શું કહેવાય? થ્રેશોલ્ડ. પછી આવૃત્તિ હોય તો આવૃત્તિ, એનર્જી હોય તો એનર્જી, તરંગ લંબાઈ હોય તો તરંગ લંબાઈ. એના માટે ગુજરાતી આ લોકોએ કર્યું છે દેહલી આવૃત્તિ. દેહલી, દહેલીજ મતલબ દરવાજો. ઘરની બહાર નીકળવું હોય તો મારે મિનિમમ ક્યાં સુધી જવું પડે? દરવાજા સુધી તો જવું જ પડે ને. દરવાજો ના ઓળંગું ત્યાં સુધી હું ઘરની બહાર નીકળી શકું નહીં. બરાબર? આ વાતને આપણે એક ઉદાહરણથી સમજીએ. એક વખત ફિઝિક્સના બધા ટીચરો બસમાં ટૂર ઉપર નીકળ્યા હતા. મોટાભાગના ફિઝિક્સના ટીચર બધા હટ્ટા કરતા, પણ એક ટીચર સાવ શુક્લકડી. એમને બિચારાને કોઈ પૂછે નહીં. થયું એવું કે બસ બંધ પડી ગઈ અને ધક્કો મારવાની જરૂર પડી. એટલે કંડક્ટરે કીધું કે હવે ધક્કો મારવો પડશે. તો બધા હટ્ટા કરતા ટીચર હતા તે ઉતરે નીચે કે એમાં શું, માર દે ધક્કો. પણ આ તો ફિઝિક્સના ટીચર, વધારે ઉર્જા વપરાય તો ચાલે નહીં. એટલે એમને ગણતરી કરી કે પહેલા ગણતરી કરો બસનું વજન કેટલું અને બસને ધક્કો મારવા માટે ઢાળ કેટલો બધું ગણ્યું, અને કે બસને ધક્કો મારવા માટે આપણે કેટલા ન્યૂટન બળની જરૂર પડશે. તો આપણે એટલું બળ જ લગાડીએ ને, વધારે બળ લગાડવાની જરૂર નથી ને, એટલા બળના જ લોકો ખાલી ભેગા થાય. તેમને ગણતરી કરી કે એમને 9999 ન્યૂટન બળની જરૂર પડી. તો કેવું, આપણા આટલા બધા ભેગા થયા છે એનાથી 9999 ન્યૂટન બળ થઈ જશે. પેલા શુક્લકડી લઈ જવાની કઈ જરૂર નથી. પણ પેલો જે શુક્લકડી ફિઝિક્સનો ટીચર હતો એને કીધું કે જરૂર પડે તો હું આવ્યો પાછું, તમારથી ના હટે મને કહેજો. આ લોકો બધા હસ્યા અને પછી નીચે ઉતર્યા. પણ એમની ગણતરીમાં થોડીક ભૂલ પડી હતી. 1 ન્યૂટન બળની ભૂલ પડી હતી. બસ ખસેડવા માટે કેટલા ન્યૂટન બળ જરૂરી હતા? 10,000 ન્યૂટન બળ જરૂરી હતા. અને આ લોકો બધા ભેગા થઈને કેટલું બળ લગાડી શકતા હતા? 9,999 ન્યૂટનનું બળ લગાડી શકતા હતા. છેક બળ લગાડ્યું પણ બસ ખસે જ નહીં સહેજે. પછી પેલા શુક્લકડી કાકા ઉતરે નીચે કે જો લ્યા મુદ્દા તો કહેતો તમારથી નહીં થાય. એમને શું કર્યું, આમ બસને આમ ખાલી આમ ટપલી મારી, આમ અને બસને આમ ધક્કો વાગી ગયો. મારા ખુશ થઈ ગયા, રે યાર આ તો જોરદાર તાકાત વાળા છે. પણ ના, જોરદાર તાકાત વાળા નથી. એમને શું કર્યું, દેહલી ઉર્જા પૂરી પાડી. દેહલી ઉર્જામાં જે ખૂટતું હતું, અહીંયા ઉર્જા ધક્કો મારું છે એટલે દેહલી બળ જે ખૂટતું હતું એમને એ બળ પૂરું પાડ્યું. દેહલી બળ કેટલું હતું? 10,000 ન્યૂટન. મતલબ તમે 10,000 ન્યૂટન બળ નથી લગાવતા ત્યાં સુધી બસ હલશે નહીં. મતલબ બસને ધક્કો મારવા મિનિમમ કેટલું બળ જોઈએ? 10,000 ન્યૂટનનું બળ તો જોઈએ જ. તો એવી રીતે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા માટે જે મિનિમમ આવૃત્તિના તરંગ લંબાઈના પ્રકાશની જરૂર પડે એ મિનિમમ આવૃત્તિને શું કહેવાય? દેહલી આવૃત્તિ. એનાથી વધારે આવૃત્તિ આપો તો ઉત્સર્જિત થાય જ, પણ એનાથી ઓછી આવૃત્તિએ પ્રકાશ ઉત્સર્જિત થતો નથી. બરાબર? એટલે આ શબ્દ ખાસ યાદ રાખજો. દરેક ધાતુમાંથી
ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા પ્રકાશની ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ ν0 જરૂરી બને છે, જેને દેહલી આવૃત્તિ કહે છે. દેહલી આવૃત્તિથી નીચી આવૃત્તિએ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. તો આ ફોટોઇલેક્ટ્રિક અસર અને એના પરિણામો. પરમાણુના બોરના નમૂના તરફ દોરી જતો વિકાસ, એમાં વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવ વિશે આપણે ભણ્યા અને મેં તમને છૂટી છૂટી થિયરીની વાતો કરી છે. એ ગણ્યા ચોપડીના શબ્દો મેં સ્કીપ કરી નાખ્યા છે, કારણ કે એ જો તમે લ્યો ને તો એ બહુ આગળના શબ્દો છે, એ તમારે સમજવામાં થોડી તકલીફ પડે એવી છે. એટલે અલગ અલગ વાતો જે લઈ અને મેં આ થિયરી તમને બની આપી છે. તમારે આટલું સમજવાનું છે. આ થિયરિકલી વાતો છે, આટલું સમજજો આજના લેક્ચરમાં. કાલના લેક્ચરમાં આપણે આના આધારે કેવી રીતે પરીક્ષામાં દાખલા પૂછાય અને એ દાખલા તમે સોલ્વ કઈ રીતે કરી શકશો એની આપણે રીતો ભણીશું.